જુનાગઢ હાઈવે પર જો તમે જતા હોય તો મસ્ત દેશી ખાવા માટે આ તમારા માટે બેસ્ટ જગ્યા છે. અહીંયા બધું આલાકાર સિસ્ટમ થાળી બધું જ મળી જાય. અનલિમિટેડ ગુજરાતી થાળી, આલાકાટ ગુજરાતી સબ્જી, અલગ અલગ ઊંધિયું, પંજાબ, આપણે ઢોકળી છે, એ સેવ ટમેટા છે, એ બધું અલગ અલગ. ભીંડી મસાલા છે, આપણું ભીંડી મસાલા એનું ફેવરિટ છે. બરાબર. કસ્ટમરને સંતોષકારક ટૂંકમાં જમીને જાય એટલે કાઉન્ટરે કઈ જાય કે અમને મજા આવી. ઇન શોર્ટ, ગોંડલમાં પબ્લિક રહેતું હોય કે રાજકોટમાં કે જુનાગઢ કે જેતપુર કે મુંબઈથી આવતા હોય, અહીંયા 100% સેટિસ્ફાઈડ થઈને જશે, એટલી ગેરંટી. ભાઈ ખાવાના શોખીન લોકો માટે આ સ્પેશિયલ વિડીયો છે. તમે જો જુનાગઢ જતા હોય, પોરબંદર જતા હોય, અથવા તમે જુનાગઢથી તમે અમદાવાદ કે રાજકોટ જતા હોય, ત્યાં આપણું ગોંડલ, ગોકુળિયું ગોંડલ, અને એમાંય પાછું મારા મિત્રની રેસ્ટોરન્ટ છે. યસ. અને મને જે વસ્તુ ભાવતી હોય ને ભાઈ, સૌથી પહેલા તો ગોંડલના ગાંઠિયા વખણા. હા. અને ખાલી ગાંઠિયા માટે જ નહીં, મને દેશી એટલું ભાવે ને ભાઈ, કે એટલે પંજાબી ભૂલી ઢોકળીનું જાવ. શાક હોય કે સેવ ટમેટાનું શાક હોય, અને 24 કલાક ખુલ્લું. સવારે નાસ્તા માટે, લંચ માટે ને રાતે ડિનર, એ બધા લંચ ને ડિનર ના ટાઈમ ફિક્સ હોય, બરાબર. પણ નાસ્તો એમને 24 hours મળે. જેમાં ગાંઠિયા, ગુગળી, ભજીયા, આપણા બધી ગાંઠિયા variety. ખાવાના. અને ગાંઠિયા એકદમ સોફ્ટ, જે આપણને ભાવતો હોય એ રીતના. બિલકુલ. હવે નામ ને એડ્રેસ કહી દેશો? ધ ગ્રાન્ડ ખોડિયાર, આપણે ગોંડલ થી વીરપુર જતા જ વચ્ચે આવી જાય. બરાબર. માર્કેટિંગ યાર્ડ થી લગભગ 1 કિલોમીટર માંડ થતું હશે. કિલોમીટર જેટલો રસ્તો છે. લેફ્ટ હેન્ડ સાઈડ માં આવી જાય. પણ ગમે ત્યારે અહીંયા તમે જોવો ને એટલે રસ જ હોય. અહીંયા પબ્લિક જોઈએ. એનું કારણ છે, કારણ કે જે ક્વોલિટી પ્રોવાઈડ કરતું હોય ને એને અહીંયા ઓલવેઝ ઘરાકી હોય. હવે મને એ જણાવો કે આ આટલી મોટી હોટલ, તો એનું મેનેજમેન્ટ કેવી રીતના કરી રહ્યા છો? કારણ કે આ બધો ટેસ્ટ તો બધાનો ટેસ્ટ ડિફરન્ટ હોય, તો કેવી રીતના મેનેજમેન્ટ કરો છો? મેનેજરના સાહેબ એવું છે, આપણે ગુજરાતી છે તો ગુજરાતીના મહારાજ અલગ રાખેલા છે, પંજાબી છે તો પંજાબીના એક્ઝિક્યુટિવ શેફ આપણે અલગ રાખેલા છે, ચાઇનીઝના અલગ છે, નાસ્તા ડિપાર્ટમેન્ટમાં 3 જાતના શેફ અલગ અલગ છે, ગાંઠિયા માટે, ભજીયા માટેના બધા અલગ અલગ, બધી જગ્યાએ આપણે અલગ અલગ શેફ રાખેલા છે ને ગોતીને લાવેલા છે આપણે. એટલે એ તમે એક જણાને ગોતીને જેથી કરીને ટેસ્ટ એનો પરફેક્ટ આવે. ગોતી 3 વર્ષથી આ બધા આપણી જોડે જ છે, કન્ટિન્યુ, અને આમ નામ રહેવાનું છે. અમારે 2 મિત્ર થઈ ગયા છે, સાગરભાઈ ને પ્રિયંકભાઈ. તો અહીંયા તમને કીધું કે બર્થડે સેલિબ્રેશન પણ કરતા હોય ને 7મ 8મમાં તો સાહેબ અહીંયા માંડવા નાખવા પડતા હોય છે. પહેલી વાત તો આજે મારી દીકરીનું જ બર્થડે સેલિબ્રેશન આપણે અહીંયા કરી દીધું કમલેશભાઈ. તમે જે જુઓ છો કે અત્યારે અહીંગળી કેક કટિંગ થશે, પાછળ મસ્તીનું બલૂન ડેકોરેશન પણ કદાચ તમે કરી આપો છો, એટલે કોઈ જાતની ઉપાધિ નહીં. બલૂન ડેકોરેશન કર્યું છે અહીંયા આપણે એમના જે દીકરીનો જે બર્થડે છે નિષ્ઠાનો, તો હેપી બર્થડે એના મારા વતીના બધા ફોલોવર્સ વતી. અને ખાસ આજે બર્થડે સેલિબ્રેશન પણ કરશું અને ફેમિલી સાથે પાછા જમવાના પાછા. હા, ફેમિલી સાથે. અહીંયા નાનાથી લઈને મોટા લગીને બધાને મજા આવે તો એ ધ ગ્રાન્ડ ખોડિયાર. પ્રિયંકભાઈ, આ હોટલની શરૂઆત કેવી રીતે થઈ હતી? કોણે કરી હતી? આ કેવી રીતના વિચાર આવ્યો હતો? આ હોટલની શરૂઆત મેં અને મારા મિત્ર અને મારા પાર્ટનર સાગરભાઈ, અમે બંને કરી 2021માં. પહેલા શું કરતા હતા? અમારે પેલા ગાંઠિયાનું અને નાસ્તા ડિપાર્ટમેન્ટ હતો અને અમદાવાદ નિકોલમાં. બરાબર. ત્યાંથી અમે ચાલુ કર્યું, અને ખાવાના અમે બંને એટલા શોખીન છીએ કે સારી જગ્યાએ સારું અને વ્યવસ્થિત ક્વોલિટીવાળું જમવાનું. બરાબર. પોતે પણ એટલું ધ્યાન રાખીએ છીએ કે ક્વોલિટીવાળું કસ્ટમરને પ્રોવાઈડ કરીએ, સારું ખવડાવીએ, એવી અમારી હોય છે. એટલે કસ્ટમરને અહીંયા જમીને જાય છે એટલે સંતોષ થાય છે. રિવ્યુ બરાબર. એટલે તમારા શોખથી અહીંયા સ્ટાર્ટ કર્યું કે આપણે લોકોને સારું સારું ખવડાવ્યું. શોખથી જ. અને બેઠકની વાત કરું તો કેટલા લોકો અહીંયા આરામથી બેસી શકે? અહીંયા આરામ ઓછામાં ઓછા 100 થી 30 થી 40 જણા બેસી શકે. 130 થી 140 જણા આરામથી જમી શકે છે. અહીંયા બધું આલાકાર સિસ્ટમ, થાળી બધું જ મળી જાય. અનલિમિટેડ ગુજરાતી થાળી, આલાકાટ ગુજરાતી સબ્જી, અલગ અલગ ઊંધિયું, પંજાબ, આપણે ઢોકળી છે, એ સેવ ટમેટા છે, એ બધું અલગ અલગ. ભીંડી મસાલા છે, આપણું ભીંડી મસાલા એનું ફેવરિટ છે. બરાબર. કસ્ટમરને સંતોષકારક ટૂંકમાં જમીને જાય એટલે કાઉન્ટરે કઈ જાય કે અમને મજા આવી. જીતુભાઈ, હવે આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. આપણે તમારું ફેમિલી, પછી આપણું અમરેલી દેવાંગભાઈ આવી ગયા છે, પંકજભાઈ છે, શૈલેષભાઈ છે, આ બધા મિત્રો આજે જોડાઈ ગયા છે. અને ખાસ તમને કહી દઉં કે આ ગુગળી ભજીયા, કે જે આમ તો અહીંના લોકોને તો ખબર જ હોય, પણ તોય છતાં એક નવા હોય લોકોને જાણવાની મજા આવશે. મજા આવે કે એકદમ ક્રન્ચી ભજીયા ખાવા હોય તો ગુગળી ભજીયા. પહેલા તો લીંબુ નાખી દેવાનું હટી અને પછી ઉપર મસાલો, અને પછી જે તમે ખાઓ જે આ હિંગ વાળું અને ચટણી જોડે, આની મજા જ કરે અલગ નહીં. કઈ નો ઘટે. પછી ગાંઠિયા છે, ગોંડલના સૌથી પ્રખ્યાત ગાંઠિયા. તમે કોઈ પણ જગ્યાએ ખાઓ ને, ગોંડલનું ખબર નહીં પાણી જેવું છે કે ગાંઠિયા ખાવ એટલે તમને મજા જ આવે. નંબર 1. અને એની સાથે ઘણું બધું સલાડ ને એ બધું બધા લોકો આપતા હોય.
તમે શું આપો અહીંયા ગાંઠિયા સાથે 2 જાતના સંભારા, 2 જાતની ચટણી. બરાબર મને ગાંઠિયાના ચા મળી ગઈ ને ભાઈ એટલે પૂરું. અને એક સાચી વાત કહું, આની હારે જે ઓલી દહીં આવે ને એ હા. ખાવાની બહુ મજા આવે. પછી થેપલા થેપલા એકદમ સોફ્ટ બનાવે મસ્ત જોરદાર છે. ચાર થઈ ગયું. અમારા પ્રિયાંકભાઈ કે જોરદાર છે. 4 ખાધા બોલો. અત્યારે અમારા ભાઈ ફૂલ ડાયટિંગમાં છે, કોઈ વસ્તુ ખાવાની નહીં. અત્યારે થેપલા ખાલી ખાધા એક. લસણની ચટણી હારે, તો આ નાસ્તો તો મંગાવવાનો ને ખાસ લસણની ચટણી હારે. આ તો ખાસ અમારે રાત્રે બેસવાનું જ અહીંયા હોય. બેસવાનું જાય. જીતુભાઈ આપણી આ ડીશો તૈયાર થઈ ગઈ છે, જેમાં 130 રૂપિયામાં અનલિમિટેડ જે 3 શાક, ખીચડી, કઢી અને સંભારો ને જે ભૂંગળા ને છાશ આવી જાય. મેઇન વસ્તુ શું છે, આ બધી ડીશ તો બધે મળતી હોય. આ લોકોનું ખાસ શું છે ખબર? આ લોકો ક્વોલિટીમાં ભરોસો કરે છે, વિશ્વાસ કરે, એટલે કસ્ટમર અહીંયા રિપીટ આવે છે. રિપીટ આવે. મેઇન વસ્તુ એ છે બધી વસ્તુ બધાય આપતા હોય, પણ ક્વોલિટી જે મેન્ટેન કરી રાખી છે ને, જે સાફ સફાઈ ને બધું મેન્ટેન કરી રાખ્યું છે ને, એ બહુ જરૂરી આ વસ્તુમાં મને અહીંયા બહુ મજા આવે. ભાઈ હવે મને કહી દેશો શાક કયા કયા મંગાવ્યા? આ પનીર અંગારા છે, આપણા ફેવરિટ બધા સબ્જી છે. આ પનીર કાજુ બોલ્સ છે. આ દો ધારા ચાંદની છે, આપણી ટીજીકે સ્પેશિયલ ડિશ છે. દો ધારા ચાંદની, દો ધારા ચાંદની સૌથી સ્પેશિયલ ડિશ, ટૂંકમાં સારામાં સારું ચાલતું હોય તો આ અને કાજુ બોલ્સ. પછી છોલે ચણા છે, દહીં તીખારી છે, કાજુ ગાંઠિયા છે અને ઊંધિયું છે, રજવાડી ઊંધિયું. 130માં અનલિમિટેડ બધું ટોટલી ગમે તેટલો ખાવ. છાશ, 3 સબ્જી, કઢી, ખીચડી, ફ્રાઈસ, સંભારો, 5 જાતના અથાણા, બધું અનલિમિટેડ. તો હવે આપણે હરિયર ચાલુ કરીએ જીતુભાઈ. ભૂખ લાગી જોરદાર. હવે આપણી અહીંયા જે આલા કાર્ડમાં સિસ્ટમમાં મંગાવ્યું છે જીતુભાઈ, હા. તો પહેલા આપણે એને ટેસ્ટ કરીએ જી જી જી. કે જેમાં બધા અલગ અલગ શાક છે. કાજુ બાઉલ કાજુ બોલ. કાજુની આખી સ્પેશિયલ ગ્રેવી કરીને બોલ બનાવ્યા અને ગ્રેવી વાળું. તમને તો વધારે ગુજરાતી. મારે ગુજરાતી સેવ ટમેટા ઢોકળીનું શાક હું ખાઈશ. પછી આ દો ધારી ચાંદની કીધું, એ કંઈક એટ્રેક્ટિવ લાગે છે. નામ જ સારું છે, ઈ દો ધારી ચાંદ. ચાંદની ઈ એક ટ્રાય કરીશું. પાછું એમનું પોતાનું નામ અલગ અને આ બનાવ્યું. ભાખરી જોરદાર છે ભાઈ. હા આલુ પરોઠા, ભાખરી. ટૂંકમાં ચાઇનીઝ થી માંડીને આપણું ઇન્ડિયન દેશી બધું મળી જાય. એમની પાસે બધા ટ્રેન્ડ અલગ અલગ છે. આરી, તમે એમના જે મહારાજ જે ગુજરાતી બનાવે, જો પંજાબી ઊંધિયું અલગ બનાવે, એટલે જોરદાર હા. મજા આવે. જો ઊંધિયું. બસ. જીતુભાઈ તમે ટેસ્ટિંગ શું કર્યું? ટેસ્ટિંગ તો મેં કરેલું જ છે યાર કેટલી વાર. આજે તમને પહેલી વાર અહીંયા જમાડવાના હતા. હા મેં ટેસ્ટિંગ કર્યા વગર તો એ બર્થડે એરેન્જમેન્ટ નું કર્યું હોય. આમની પંજાબીમાં એમના સ્પેશિયલ માસ્ટર અલગ જ કૂક રાખેલા છે, એટલે તમને પંજાબીનો પ્રોપર ટેસ્ટ આવશે. અને ગુજરાતી માટે મહારાજ અલગ રાખેલા છે. ઇન શોર્ટ, ગોંડલમાં પબ્લિક રહેતું હોય કે રાજકોટમાં કે જુનાગઢ કે જેતપુર કે મુંબઈથી આવતા હોય, અહીંયા 100% સેટિસ્ફાઈડ થઈને જશે. Yes. એટલી ગેરંટી છે. અને સૌથી બેસ્ટ જો કદાચ મને લાગ્યું હોય તો અહીંયા ગુજરાતી જે અહીંયાના જે શાક છે સ્પેશિયલ, જે આપણા કાઠિયાવાડી શાક, એ તમને વધારે મજા આવશે. બાકી પંજાબી, કારણ કે ઘરમાં બધાના ટેસ્ટ અલગ અલગ હોય. જુવાની અને પંજાબી ભાવે, ઉંમરલાયક હોય એને ગુજરાતી ભાવે, એટલે એક જગ્યા ઉપર બધું મળી જવાનું ને. બધી જગ્યા ઉપર. થાળીની અંદર વાત કરું તો શાક તમે જો 3 જાતના શાક, ખીચડી, કઢી, બટાકાનું શાક જુઓ. દેવાંગભાઈ તમને કેવું લાગ્યું આજ? દેવાંગભાઈ કેવું રહ્યું? મજા આવી ને? ફૂલ જમાવટ કરી દીધી છે. હવે તમારે જ્યારે ફેમિલી તમારી સાથે અહીં નીકળો ત્યારે ચોક્કસ આ જગ્યાએ આવવાનું ભૂલતા નહીં. આજનો વિડીયો પૂરો કરીશ, મળીશ પાછા નવા વિડીયો સાથે. મોજ સાથે મળશું, મેળે ખેડે મળશું, ગામ ગીની મળે. આ 2 કરણ તે દી આ ધરતી તકી હરિમ તસ્ય જેમાંથી કાલે મળે છે તો મળી રહ્યા, તો જોવાનું ભૂલતા નહીં અને અહીં આવવાનું 100%.